તમે આવ્યું આ સ્ટેટમેન્ટ વાંચી લો. થિયરમ 6.1 છે, સ્ટેટમેન્ટ તમે જોઈ લો. જોયું છે? તમને એમ બી વાંચવાનો જરાક ટાઈમ આપેલો હતો. પહેલા મેં છે ને ફિગર ડ્રો કરી દે. 2 લાઇન્સ ઇન્ટરસેક્ટ ઈચ અધર, એટલે 2 લાઇન ઇન્ટરસેક્ટ થાય એકબીજાને. તો મેં કેવી રીતના ડ્રો કરું? એક લાઇન એરિયા અને એક લાઇન એરિયા. નામ કેવી રીતે આપું? આયરું AB અને આયરું CD. ટેક્સ્ટ બુકમાં આવા જ નામ આપેલા છે ને? બી આ બાજુ લખું મેં. આવું છે? હા ને? તો સી આ બાજુ છે, હા ને? મેં પેલા ભૂસી કાઢ્યું ને પછી મેં જોયું. ચાલ ને કંઈ નહીં. આમાં વર્ટિકલી ઓપોઝિટ એંગલ કયા છે? આની સામેનો એંગલ, હા, આની સામેનો એંગલ આવ્યો અને આ ડોટ કર્યો એની સામેનો એંગલ આવ્યો આ ડોટ. તો બંને ડોટ વાળા એંગલ સેમ છે. આ પહેલા છે ને ગિવન લખવાનું છે ને. જો તમને સવાલ કેવી રીતના પૂછાય, આવી રીતના સ્ટેટમેન્ટ લખેલું હોય, આ સવાલ ક્વેશ્ચન કેવી રીતના પૂછાય, આવી રીતના સ્ટેટમેન્ટ લખેલું હોય અને પછી છે ને છેલ્લા કોઈક વર્ડ લખેલો હોય, સો ધેટ, કાં તો પ્રૂવ ધેટ, કાં તો પ્રૂવ, આવો કોઈક વર્ડ લખેલો હોય. કાં તો કોઈ વાર તમારા સ્કૂલમાં છે ને વર્ડ કદાચ નહીં લખેલો હોય, કેમ કે સ્કૂલવાળા પેપર જ્યાંથી કાઢે ને, જે જગ્યાએથી પેપર કાઢે તે જગ્યાએ આવો વર્ડ નહીં મળે એટલે. પણ તમારે સમજી લેવાનું કે આ થિયરમ છે એટલે પ્રૂવ કરવાનો. તો ગિવનમાં શું લખીએ આપણે? ગિવનમાં લખવાનું ઇક્વલ છે ઓપોઝિટ એંગલ લખવાનું. ગિવનમાં આપણે લખવું કે એરિયા 2 લાઇન છે, ઇન્ટરસેક્ટ થતી છે અને પોઈન્ટ ઇક્વલ છે એવું પ્રૂવ કરવાનું છે. આ પોઈન્ટ O, જે આ પોઈન્ટ છે ને, આ પોઈન્ટ O. તો મેં લખી દેમ લાઇન AB and CD intersect at point O. Intersect each other. હા, intersect each other ચાલે નહીં લખે તો intersect at point O. અને બીજું મેં લખી દેમ કે અહીંયા વર્ટિકલી ઓપોઝિટ એંગલ બનતા છે. તો વર્ટિકલી ઓપોઝિટ એંગલ કયા બને? પેલું આયરો એંગલ સાથે કયો છે? આ એંગલનું નામ AOC ને? અહીંયા મેં નંબર 1 લખું, AOC એન્ડ મેં લખું, કેમ કે આયરું આ ગિવનમાં છે ને ખાલી લખ્યું છે કે વર્ટિકલી બનતા છે ઓપોઝિટ, વર્ટિકલી ઓપોઝિટ બનતા છે AOC ને આયરું આ BOD. અને બીજો આયરો એંગલ AOD અને આ કયો છે? BOC. જો એટલે અહીંયા તમારે લખવાનું કે વર્ટિકલી ઓપોઝિટ એંગલ બન્યા છે. અને પ્રૂવમાં શું લખવાનું? પ્રૂવમાં આ બંને એંગલ ઇક્વલ છે એવું પ્રૂવ કરવાનું. એંગલ AOC ઇક્વલ્સ ટુ એંગલ BOC. બે વસ્તુ પ્રૂવ કરવાનું છે, આયરુઆ અને આયરુઆ. તેમાં આયરુઆ જ એંગલ AOC ઇઝ ઇક્વલ ટુ એંગલ આયરુઆ BOD અને બીજો આયરુઆ AOD ઇઝ ઇક્વલ ટુ આયરુઆ BOC. આમાં ફરક શું છે? ઉપર જે લખ્યું એ નીચે લખ્યું છે ને? એન્ડ લખ્યું ખાલી. આયરુઆ જે લખ્યું ને આ પહેલું ને આ પહેલું સેમ જ છે, આ બીજું ને આ બીજું બી સેમ જ છે. અહીંયા ખાલી એન્ડ લખેલું છે એટલે અહીંયા ખાલી લખ્યું કે વર્ટિકલી ઓપોઝિટ એંગલ બન્યા છે અને એ પ્રૂવ કરવાનું કે બંને ઇક્વલ છે એવું છે. હા ને, ઉપર ગિવનમાં લખ્યું કે લાઇન ઇન્ટરસેક્ટ થાય અને વર્ટિકલી ઓપોઝિટ એંગલ બન્યા આયરા. આપણે પ્રૂવ કરવાનું કે આ બંને એંગલ ઇક્વલ છે અને આ બંને એંગલ ઇક્વલ છે. અને હવે પ્રૂફ. પ્રૂફમાં છે ને આપણે આવી રીતે કરવું. કેવી રીતે તમે કરાવું? તમે આયરુઆની જુઓ, તમે ખાલી ઉપરનું જુઓ. આયરુઆ લાઇન CD છે અને આયરુઆ પોઈન્ટ O ને A. તો આપણે લખું OA સ્ટેન્ડ્સ ઓન લાઇન CD. રે OA છે ને? અને એકચ્યુઅલી તમે આયરુઆ જુઓ તો લાઇન બી છે, પણ તમે ખાલી રે OA ને જુઓ તો રે OA CD પર છે
એટલે મેં અહીંયા લખું રે ઓએ ને સર પહેલા આપણે એમ એક સોલ્વ મિનિટ. કરીએ તો રે ઓન ની જગ્યાએ એક મિનિટ. ઓડી લઈ લઈએ તો બી ચાલે. તો બી ચાલે. રે ઓએ સ્ટેન્ડ્સ ઓન લાઇન અને ઓડી કે ઓસી એમ ચાલે. CD. ઓડી લઈ લો. હા બહુ બધી રીતે અલગ અલગ રીતે થાય. મેં હમણાં આયરવા લખું કે આયરવા ઓએ સીડી પર છે તો આના પરથી બે એંગલ બને ને, એક આયરવા અને આયરવા, બે જ એંગલ તમને દેખાતા છે. તો આ એંગલનું નામ શું અને આ એંગલનું નામ? બંને linear pair છે ને? O એંગલ AO એઓસી અને આયરવા OAD. એઓડી લખું. લિનિયર પેર. એઓસી અને એઓડી. એડજસન્ટ એંગલ ને લિનિયર પેર તો નહીં મળે. એંગલ એઓસી અને એઓડી, આયરવા અને આયરવા લિનિયર પેર છે તો ઇઝ ઇક્વલ ટુ 180 આવશે ને બંનેનું એડિશન. આ બંનેનો એંગલ, બંને એંગલનું એડિશન 180, એનું રીઝન છે લિનિયર પેર. LPA. લિનિયર પેર લખું તો બી કંઈ નહીં, એલપીએ લખ્યું એનો મતલબ લિનિયર પેર ઓફ એંગલ્સ, પણ મેં લિનિયર પેર લખું. હવે Also બીજું છે ને, હવે આયરવા રાખવું. જો આપણે આયરવા ઓએ રાખ્યું ને એનાથી આપણે આયરવા એંગલ રાખ્યું, મેં શોર્ટમાં નામ લખતું છે પી ક્યુ. પહેલાં આપણે પી ને ક્યુનું એડિશન 180 લખ્યું, હવે આપણે ક્યુ ને આરનું, એટલે આ બે એંગલ લખવું. હવે D આ બે એંગલ મતલબ હવે આયરવા ઠાકી દેવું આપણે. તો આયરવા ઓડી સ્ટેન્ડ્સ ઓન લાઇન એબી, એટલે હવે ઓડી સ્ટેન્ડ્સ, રે ઓડી સ્ટેન્ડ્સ ઓન લાઇન એબી. સર પહેલા બે તો ઉપરના મળી ગયા તો AO ને ની લઈને BO. ના ના એવી રીતના નહીં, તને છે ને થોડુંક આગળ વે પ્રૂવ કરું ને પછી ખબર પડે કે આયરવા કેમ લીધું. એટલે છે ને થોડુંક વસ્તુ એક બે લાઈન તને એવું લાગે કે યાદ રાખવા જેવું છે, પણ આગળનું સ્ટેટમેન્ટ લખો ને એટલે પછી તને આઈડિયા આવે કે કેમ લખ્યું. પહેલાં મેં પી પ્લસ ક્યુ 180 લખ્યું છે, હવે છે ને મારે લખવાનું છે આયરવા ક્યુ ને આરનું એડિશન 180, એટલે આયરવા લખવા પડે ઓડી, રે ઓડી સ્ટેન્ડ્સ ઓન એબી, એટલે આના જ જેવું છે. રે ઓડી સ્ટેન્ડ્સ ઓન લાઈન કઈ છે? AB. આયરવા ઓડી આના પર છે, લાઈન એબી પર. તો આના પરથી આયરવા એંગલ પ્લસ આ એંગલ, આ એંગલનું નામ શું છે? એઓડી. જે આ નામ આપણે અહીંયા લખ્યા ને તે જ લખવું. એંગલ AOD તો મળી ગયું. મળ્યું નથી, એની સાથે બીજું કંઈક છે. એટલે આયરવા લખું એઓડી પ્લસ આયરવા, આનું નામ બીઓડી ઇઝ ઇક્વલ ટુ 180. જો આ થિયરમ એટલે એવી જ વસ્તુ છે કે તમે થોડુંક જોવો ને પછી છેલ્લે તમને ખબર પડે, છેલ્લે તમને ખબર પડે કે આવું કેમ લખ્યું. આ બે ઇક્વેશન મળ્યા છે ને, બંનેમાં સેમ શું છે? કઈ સેમ છે બંનેમાં? AOD સેમ છે. એઓડી અહીંયા બી છે ને અહીંયા બી છે, અને 180 બી છે. તો મેં અહીંયા શું લખું? ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 લખું, અહીં લિનિયર પેર લખવાનું બાકી રહી ગયું ને. લિનિયર પેર ના કરી 1 નહીં તો નહીં લખું તો બી કંઈ નહીં, ફ્રોમ અબવ ઇક્વેશન એવું લખી દેમ. એંગલ AOD is equal to angle From above equation. એટલે ઉપરના બે ઇક્વેશન પર છે, તમે નંબર આપો તો આને નંબર 1 આપવાનો અને નંબર 2 આપવાનો, ફ્રોમ ઇક્વેશન 1 and 2. આ જો 180 ને 180 સેમ છે ને મેથ, 180 ને 180 સેમ છે તો આયરિયા સાઈડ અને આ સાઈડ બી સેમ રહે, એટલે મેં અહીંયા લખું એઓસી પ્લસ એઓડી. આયરવા લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ આયરવા એઓડી પ્લસ બીઓડી. તો કઈ કટ થાય તેવું છે? આયરું આયરું એઓડી અને એઓડી બંને સાઈડ છે ને સેમ છે, એટલે એઓસી ઇઝ ઇક્વલ ટુ બીઓડી. એઓસી એઓસી અહીંથી અહીંયા લખ્યું ને ઇઝ ઇક્વલ ટુ જગ્યા પર જ, અને બીઓડી. આ પ્રૂવ થઈ ગયું છે ને? આયરવા પહેલું જો હું પ્રૂવ કરવાનું હતું,
આ જ છે ને? હા તો કોઈ શું વાત કરે? તો બીજું પ્રૂવ કરો ને તે શું કરીએ? સિમિલરલી એવું લખી દઈએ? સી ના તમે ડી પર ટેકો છો. નહીં નહીં, તમને સ્કૂલમાં શું લખાવે? સિમિલરલી એવું લખાવી દઈ. મેં એવું લખતો છે સિમિલરલી. જો આયરવા પ્રૂવ થઈ ગયું ને તેવી રીતના જ આયરવા પ્રૂવ થઈ જાય. આવું છે ને લખી દે. ટેક્સ્ટ બુકમાં બી આવું જ એવું લખ્યું. છે. જોઈ લે સ્કૂલની નોટબુકમાં જોઈ લે. હા. એઓડી ને બીઓસી. એટલે એક વસ્તુ પ્રૂવ થયું તેવી રીતના જ બીજું પ્રૂવ થઈ જાય. બંને સેમ જ છે ને? Similarly, we can બસ બસ say. બસ ઓકે ઓકે. સિમિલરલી વર્ડ આવી ગયો ને? હા. એટલે આયરવા પ્રૂવ થઈ ગયું ને? આનો મતલબ આ બંને ઇક્વલ તો એવું પ્રૂવ કરવાનું અને આ બંને ઇક્વલ ઓટોમેટિક થઈ જાય. હા. તો ઠીક છે આયરવા, બસ આટલું જ છે. જો આયરવા સિમિલરલી વર્ડ લખ્યો ને, હા. આ છે ને તમારી અલગ અલગ સ્કૂલ પર ડિપેન્ડ કરે. આ લોકોની સ્કૂલમાં આયરવા લખાવતા નહીં, આના સારું બીજી 2 લાઈન લખાવતા, અને તમારી સ્કૂલમાં છે ને સિમિલરલી લખી મૂક્યું. મારા ખ્યાલથી આ સિમિલરલી લખી મૂકી ચાલી જાય. બસ તો આયરવા છે. તો ચાલો બાય. લખવાનું કોણ? હા મેં ઘેર જાને મેં પોતે